રાજ્યમાં સતત કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે। 24 કલાકમાં નવા 23,150 કેસ નોંધાયા છે, જ્યારે કે 15 દર્દીઓના મોત થયા છે। 10,103 દર્દીઓ સાજા થયા છે અને રાજ્યમાં સૌથી વધુ કેસ 8,332 છે। અમદાવાદ જિલ્લામાં નોંધાયા છે તો વડોદરામાં 3,709, સુરતમાં 2,488, રાજકોટમાં 2,029 કેસ, આણંદમાં 5,565 કેસ છે। तो जामनगर में 730, गांधीनगर में 874, भावनगर में 436, जूनागढ़ में 156, भरूच में 448, वलसाड में 359 केस, महेसाणा में 238, कच्छ में 462, मोरबी में 397 केस। अमदावाद में एक सप्ताह में केसनी संख्या डबल थई गई है। 24 कलाक में 8,194 केस है। 5 मौत है। शहर में 60% थी पण वधु केस पश्चिम विस्तारना है। अमदावाद में वधु 27 माइक्रो कंटेनमेंट जोन जाहिर कराया है। हाल शहर में 148 माइक्रो कंटेनमेंट जोन है। कोरोना रेकॉर्ड ब्रेक केस આવી રહ્યા છે અને હાલ ગુજરાતમાં 24,000 કેસ રોજના આવી રહ્યા છે। ત્યારે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના હોદ્દેદારોએ જાન્યુઆરીના અંત સુધીમાં કોરોનાની ત્રીજી લહેર પીક પર હશે તેવી શક્યતા વ્યક્ત કરી છે। 31 જાન્યુઆરીની આસપાસ ગુજરાતમાં રોજના 50,000થી વધુ, અમદાવાદમાં 25,000થી વધુ કેસ આવવાની સંભાવના વ્યક્ત કરાઈ છે। તેવામાં હાલ રોજ અંદાજે 1.25 લાખ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે અને તે ટેસ્ટિંગ ડબલ કરવા અને રાજ્યમાં અંદાજે 1,500થી વધુ પેથોલોજી લેબ છે। ત્યારે રેપિડ ટેસ્ટની જવાબદારી પેથોલોજી લેબને સોંપી દેવાની માંગ પણ આઈએમએના હોદ્દેદારો દ્વારા કરવામાં આવી છે। અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાના કેસ જે છે તે વધી રહ્યા છે અને ત્રીજી લહેર વધુ મજબૂત અને વધુ પકડ ત્રીજી લહેરની જોવા મળી રહી છે। ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના મીડિયા કન્વીનર, ગુજરાતના મીડિયા કન્વીનર ડૉક્ટર મુકેશ મહેશ્વરી સાહેબ આપણી સાથે છે। સાહેબ, શું કહેશો, અત્યારે જે કેસીસ આવી રહ્યા છે, શું લાગી રહ્યું છે, સરકારને શું સૂચન છે અને ખાસ કરીને પીક ઉપર જ્યારે કોરોના પહોંચશે ત્યારે કેટલા કેસીસ શક્યતા લાગી રહી છે? સંજયભાઈ, આપણે પીકની નજીક હોય ને એવું લાગે છે। આપણે પહેલેથી કહેતા હતા કે જાન્યુઆરીના છેલ્લા વીકમાં પીક આવશે। હવે કેટલા સંખ્યા આવશે એ ટેસ્ટની સંખ્યા પર આધાર રાખે છે, કારણ કે ટેસ્ટ તમે ઓછા થાય તો લોકો ટેસ્ટ કરવા ઓછા જાય તો આપણને એકચ્યુઅલ પરિસ્થિતિનો અંદાજ ના આવે। પણ અમારો અંદાજ એવો હતો કે 50,000 સુધી કેસ જાય, પરંતુ હવે એવું થાય છે કે મેડિકલ સ્ટોર પરથી 20-25,000 કિલો રોજ વેચાય છે, એટલે એનો આંકડો પણ આપણી પાસે આવતો નથી। આજે ગઈકાલે કે પરમ દિવસે આપણે 25,000 આવ્યા, ગઈકાલે 21,000 આવ્યા, તો એની અંદર મિનિમમ 10-15,000 બીજા આપણે ગણવા જોઈએ। એટલે એટલા કેસીસ તો આવી જ રહ્યા છે અને ન ટેસ્ટ કરવાના અલગ, એટલે લગભગ 50,000ની આજુબાજુ કેસ રહેશે એવું લાગે છે। ક્યાં સુધીમાં લાગે છે આ કેસ? આ આંકડો આપણે લગભગ 30મી જાન્યુઆરી પહેલાં આવી જશે અમદાવાદ માટે। અચ્છા સાહેબ, અત્યારે કેટલા ટેસ્ટ થઈ રહ્યા છે રાજ્યમાં અને કેટલા ટેસ્ટ થવા જોઈએ? શું અત્યારે લગભગ 1.25 લાખથી 1.5 લાખની વચ્ચે ટેસ્ટિંગ થઈ રહ્યું છે, પરંતુ જે પ્રમાણે ઘરે ઘરે ઇન્ફેક્શન છે, જે પ્રમાણે આટલું બધું આપણો આંકડો વધી રહ્યો છે, ટેસ્ટ પોઝિટિવિટી 33% જેટલી અમદાવાદમાં અને ગુજરાતમાં 15% છે, તો આ ટેસ્ટની સંખ્યા ખૂબ મોટી સંખ્યામાં વધારવાની જરૂર છે। આપણે જો આ ટેસ્ટને 2-2.5 લાખ કરી દઈએ તો એમાંથી આપણે લગભગ જ્યારે કે 30-40 હજારને પકડીએ તો એટલા લોકોને આઇસોલેટ કરી અને બીજા લોકોને આપણે બચાવી શકીએ। તો કઈ રીતે આ ટેસ્ટિંગ વધી શકે, શું માનો છો? અને ખાસ કરીને અંતરિયાળ વિસ્તારમાં જ્યારે ટેસ્ટિંગની ફેસિલિટી, આરટીપીસીઆર ટેસ્ટ નથી, ત્યારે કઈ રીતે વધી? હા, એના માટે અમે ગવર્મેન્ટને એક સજેશન પહેલાં પણ આપેલું છે કે ગુજરાતમાં લગભગ જેટલા 1,500 જેટલા ક્વોલિફાઈડ પેથોલોજીસ્ટ અને માઇક્રોબાયોલોજીસ્ટ છે, એ લોકોને ટેસ્ટ કરવાના અલાઉડ નથી અને આજે મેડિકલ સ્ટોર પર અલાઉડ છે, અથવા જે ટેન્ટ કરો છો એમાં મેડિકલ સ્ટુડન્ટ કે ટેકનિશિયન જ કરે છે, તો એ પેથોલોજીસ્ટને આપણે અલાઉ કરીએ તો લગભગ આપણને 50,000-60,000 બીજા ટેસ્ટ મળી શકે। અને બીજું, જે ગ્રીન ઝોનના સેમ્પલો અત્યારે ગવર્મેન્ટ 6 મેડિકલ કોલેજમાં કરવામાં આવે છે એને ટેમ્પરરી આપણે બંધ કરીને જો દર્દીઓ માટે ડાયવર્ટ કરીએ તો 10,000 જેટલા બીજા આપણને આરટીપીસીઆર પણ મળી રહે, એટલે આ આપણી સંખ્યા 2-2.5 લાખ ટેસ્ટ સુધી આરામથી પહોંચી શકે એમ છે। બિલકુલ, તો આ હતા ડૉક્ટર મુકેશ મહેશ્વરી સાહેબને ખાસ કરીને જે પ્રકારે સૂચન જે છે તે કરવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોમાં હજુ પણ આગામી દિવસો વધુ ખતરનાક સાબિત થઈ શકે તેમ છે। ત્યારે હવે સરકાર દ્વારા જે છે જે પેથોલોજી લેબ છે કે તેઓને પણ જે એન્ટીજન ટેસ્ટની જે છે તે જવાબદારી સોંપવાની તેઓ જે છે માંગ કરી રહ્યા છે। કેમેરામેન અમિત શર્મા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। કેનેડાની બોર્ડર પર 4 લોકોના મોતનો મામલો છે। કલોલના 4 લોકો પણ ગુમ થયાની ચર્ચા છે। પરિવારનો નથી થઈ રહ્યો કોઈ પણ સંપર્ક। થોડા દિવસ પહેલા વિદેશ જવા માટે તેઓ નીકળ્યા હતા, પરંતુ હજુ સુધી તેમનો કોઈ જ સંપર્ક થઈ શક્યો નથી। ત્યારે પરિવારના જે અન્ય લોકો છે તે ચિંતામાં છે।
તો કેનેડાની બોર્ડર પર 4 લોકોના મોત થયા અને ત્યારબાદ કલોલના 4 લોકો જે છે તે ગુમ થયાની ચર્ચા છે. પરિવારનો કોઈ સંપર્ક નથી થઈ શક્યો. થોડા દિવસ પહેલા વિદેશ જવા માટે તેઓ નીકળ્યા હતા. શું આ એ જ લોકો છે કે અન્ય લોકો, તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે. તો આ અંગે જ સીધી વાતચીત કરીશું સંવાદદાતા વિભુ સાથે. જી વિભુ, શું જે 4 લોકો ગુમ થયા છે આ એ જ લોકો છે જેના મોત થયા છે? કારણ કે પરિવારમાં પણ ચિંતા છે. એની કોઈ પુષ્ટિ થઈ છે કે પછી કોઈ અન્ય લોકો છે? સંધ્યા, વારંવાર એવી ઘટના આવતી હોય છે કે જે એજન્ટો દ્વારા છે લોકો વિદેશ જઈ રહ્યા છે અને તેના કારણે કેટલીક મુશ્કેલીઓ છે તે સર્જાતી હોય છે. વધુ એક મુશ્કેલી સર્જાય છે કે કેનેડા છે પરિવાર જતો હતો, કેનેડાની બોર્ડરથી અમેરિકા જવાનો હતો અને તેનો મૃત્યુ છે તે 4 લોકોના થયા છે. આ 4 લોકોને જે કેનેડા બોર્ડર ઉપર મૃત્યુ થયો છે તેના મામલે અત્યારે તપાસ છે તે ચાલી રહી છે, પરંતુ કોઈ પુષ્ટિ કરવામાં નથી આવી. પરંતુ વાત એ છે કે કલોલના જે ડીંગુચા ગામ છે, ડીંગુચા ગામનો પરિવાર છે, પટેલ પરિવાર, તે પણ 4 લોકો સાથે છે કેનેડાથી અમેરિકા જવાનો હતો અને તેનો પણ કોઈ સંપર્ક થઈ રહ્યો નથી અને તેના પરિવાર પણ ચિંતિત છે. આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે કલોલમાં એક આ ઘર છે કે જે પટેલ પરિવારનું હતું અને તે પણ ડીંગુચાના રહેવાસી છે. તેઓ અહીં 2 મહિના પહેલા જ રહેવા આવ્યા હતા અને આ એમનું ઘર છે. અત્યારે ઘર છે તે બંધ હાલતમાં છે. તેવું માની રહ્યા છે કે એ પરિવાર છે તે વિદેશ જવા માટે નીકળ્યો હતો અને થોડા દિવસ પહેલા જ તેઓ વિદેશ ગયા છે, પરંતુ અત્યારે કોઈ સંપર્ક થઈ રહ્યો નથી અને તેના કારણે જ પરિવારના જે લોકો છે, તેમના સગા સંબંધીઓ છે, તે પણ ચિંતિત છે કે શું આ જે 4 લોકોના મૃત્યુ થયા છે બોર્ડર ઉપર કેનેડાની, તે આ જ લોકો છે કે નહીં. જ્યારે સંપર્ક થશે અથવા તો કોઈને દ્વારા માહિતી મળશે ત્યારબાદ જ એની પુષ્ટિ થશે કે ખરેખર આ પરિવાર છે કે નહીં. પરંતુ અત્યારે પોલીસ પણ તપાસ કરી રહી છે કે જે પટેલ પરિવાર ગયો છે, સાથે સાથે આ જે પરિવાર ગયો છે વિદેશ, તો તે કોના થ્રુ ગયો છે? વિઝા મેળવીને ગયા છે કે પછી દલાલો સાથે સાંઠગાંઠ કરી અને તેઓ વિદેશ ગયા હશે? એટલે આ તમામ તપાસ છે તે ચાલી રહી છે. આ જે કલોલનું ઘર છે, ગ્રીન સોસાયટી છે, તેમાં રહેવા આવ્યા હતા. 2 મહિના પહેલા જ તેઓ રહેવા આવ્યા હતા. આ ઘર ખરીદ્યું હતું અને અહીં રહેતા હતા. આ પટેલ પરિવાર છે એ થોડા દિવસ ડીંગુચા જતો રહેતા હતા અને થોડા દિવસ અહીં રહેતા હતા, તેવા સોસાયટીના લોકોનું કહેવું છે. પરંતુ સોસાયટીના જે અહીં રહેવાસી આજુબાજુના છે તેઓ લોકો કહે છે કે તેઓ વિદેશ ગયા તેમને ખ્યાલ નથી, કારણ કે વારંવાર અવર જવર છે તેઓ કરતા હોય છે અને હજુ 2 મહિના થયા છે રહેવા આવ્યા હતા, એટલે એમને કોઈ વધારે પરિચય નથી. પરંતુ જે રીતે અત્યારે મેસેજ ચાલી રહ્યા છે કે વિદેશથી જે ઘટના બની છે કેનેડાની બોર્ડર ઉપરથી, તે મેસેજ એવો હતો કે ત્યાં એ જે મૃત્યુ થયા છે તે લોકો ગુજરાતી બોલતા હતા. એટલે તેના ઉપરથી અંદાજ અત્યારે કાઢી રહ્યા છે કે તેઓ કદાચ ગુજરાતના હોઈ શકે. એટલે કે અત્યારે જે થોડા દિવસમાં જે લોકો ગયા છે વિદેશ યાત્રાએ, તો તેમના જે પોલીસો દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે. એક એજન્ટને પણ પૂછતાછ કરવામાં આવી રહી છે કે કોઈ એજન્ટ થ્રુ છે ત્યાં ગયા નથી ને. તમામ તપાસ કર્યા બાદ જ હવે ખ્યાલ આવશે, જ્યારે પુષ્ટિ થશે કે આ પરિવાર કોણ હતો. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે પટેલ પરિવાર પણ તે કેનેડા અમેરિકા જવાનો હતો અને તેઓ થોડા દિવસ પહેલા જે કેનેડા જવા માટે નીકળ્યા હતા અને તેનો અત્યારે સંપર્ક થઈ રહ્યો નથી, તો તેને લઈને પણ ચિંતા છે. જી વિભુ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો સવાલ એ છે કે જે 4 લોકોના મોત થયા છે ઠંડીમાં ઠૂંઠવાઈ જવાના કારણે, કારણ કે -35 ડિગ્રીથી ઉપરનું જે તાપમાન ત્યાં નીચે ગયેલું હતું ને, તેમાં ઠૂંઠવાઈ જવાના કારણે 4 લોકોના મોત થયા છે. શું એ 4 લોકો આ કલોલનું જે આ પરિવાર છે કે કોણ છે, તે અંગે તપાસ ચાલી રહી છે. પ્રજાસત્તાક પર્વની ઉજવણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. રાજધાની દિલ્હીમાં પરેડનું ફૂલ ડ્રેસ રિહર્સલ કરાયું છે. સેનાની 3 પાંખના જવાનોએ રાજપથ પર ફૂલ ડ્રેસ રિહર્સલ કર્યું છે. 26મી જાન્યુઆરીએ રાજપથ પર સેનાના શૌર્યનું પ્રદર્શન થશે. આ વખતે રાજપથ પર આઝાદી કા અમૃત મહોત્સવની થીમ પર પરેડ જોવા મળશે. પહેલીવાર વાયુસેનાના 75 વિમાન હેલિકોપ્ટર પરેડમાં પોતાનું પરાક્રમ દેખાડશે. રાફેલ પણ પરેડમાં સામેલ થશે. 16 સૈન્ય દળ અને 17 મિલિટરી બેન્ડ પરેડમાં ભાગ લેશે. પરેડમાં રાજ્ય વિવિધ મંત્રાલય અને સૈન્યની 25 ઝાંખીઓ પ્રદર્શિત કરાશે.
26 જાન્યુઆરી અંતર્ગત સોમનાથના સમુદ્ર કિનારે યોજાઈ મશાલ પરેડ. મશાલ પરેડમાં 300 જેટલા પોલીસ જવાનોએ ભાગ લીધો, જેમાં મશાલ દ્વારા ગુજરાત પોલીસ જય હિન્દ જય સોમનાથ તેમજ હિન્દુ ધર્મના પ્રતીક સમાન સાથિયાની પ્રતિકૃતિ બનાવી. દિલ્હીમાં પ્રજાસત્તાક દિને યોજાતી પરેડમાં ગુજરાતના સાબરકાંઠાના પાલ દઢવાવના આદિવાસી ક્રાંતિકારીની કથા ઉજાગર કરતો ટેબ્લો રજૂ થશે. પ્રદર્શિત થનારા ગુજરાતના ટેબ્લોની થીમમાં ગુજરાતના આદિવાસી ક્રાંતિવીરોને યાદ કરવામાં આવ્યા છે. આ દ્રશ્યો છે દિલ્હીના રાજપથના, કે જ્યાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે યોજાનાર પરેડનું રિહર્સલ કરાયું. દ્રશ્યોમાં જોવા મળી રહેલો આ ટેબ્લો ગુજરાતના સાબરકાંઠાના આદિવાસી ક્રાંતિવીરોની ગાથા પ્રદર્શિત કરે છે. 100 વર્ષ પહેલા માર્ચ 1922માં સાબરકાંઠામાં આદિવાસી ખેડૂત ક્રાંતિકારીઓએ અંગ્રેજોના અત્યાચાર સામે અવાજ ઉઠાવ્યો હતો, જેમાં 1200 આદિવાસીઓએ શહીદી વહોરી હતી. मार्च એટલે અંગ્રેજોએ ખૂબ પ્રયત્નપૂર્વક આ આખી ઘટના વિશ્વ સમક્ષ ના આવે એવો પ્રયત્ન કર્યો. એટલે આજે ક્યાંય આ આખી વસ્તુ ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે ક્યાંય આપણી પાસે ઉપલબ્ધ નથી. પણ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે તે આ વિસ્તારથી ખૂબ સારી રીતે પરિચિત છે. એમણે આખી આ ઘટનાને વિશ્વ સમક્ષ મૂકી હતી. એ વખતે એને સ્મારક બનાવ્યું હતું. 7 માર્ચ 1922 વિજયનગરના પાલ અને દઢવાવમાં નિર્દોષ આદિવાસી ખેડૂતો પર અંગ્રેજોએ કંઈક આવી જ રીતે ક્રૂર રીતે ગોળીબાર કર્યો. પળવારમાં જ સેંકડો આદિવાસી ખેડૂતો ધરતી પર ઢળી પડ્યા. કેટલાક બચવા માટે બાજુમાં આવેલા કૂવામાં કૂદી ગયા. બાદમાં અંગ્રેજોએ પણ બધી લાશોને કૂવામાં ફેંકી દીધી. દ્રશ્યોમાં આ દિવાલ જ્યાં ઊભી છે ત્યાં પહેલા કૂવો હતો, જેની નજીક 7 આંબા હતા. રાજસ્થાનના સ્વતંત્રતા સેનાની મોતીલાલ તેજાવતે અંગ્રેજોએ લગાવેલા અસહ્ય કરવેરા વિરુદ્ધ આંદોલન છેડ્યું હતું, જેની સભા આ આંબા નીચે જ યોજાઈ હતી. જેની જાણ અંગ્રેજ અધિકારીઓને થતા તેઓ પોલીસ સાથે પહોંચ્યા. તેજાવતને પકડી લીધા અને અંગ્રેજ સૈન્ય અધિકારી એસજી શટરે ઊંચી ટેકરી પર મશીન ગન ગોઠવી ગોળીબાર શરૂ કરી દીધો. ઇતિહાસમાં ધરબાઈ ગયેલી આ જ ગાથા પ્રજાસત્તાક પર્વ પર ટેબ્લોના સ્વરૂપમાં આખો દેશ નિહાળશે. દિલ્હીથી શંકરાનંદ સાથે બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. સુભાષચંદ્ર બોઝની આજે 125મી જન્મજયંતિ. સંસદના કેન્દ્રીય કક્ષમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો તો પીએમ મોદીએ નેતાજીની છબીને પુષ્પાંજલિ અર્પણ કરી છે. લોકસભા અધ્યક્ષ બિરલાએ પણ પુષ્પાંજલિ અર્પણ કરી છે. પરાક્રમ દિવસ તરીકે દેશભરમાં ઉજવણી થઈ રહી છે, તો તેના દ્રશ્યો પણ આપ જોઈ શકો છો. સંસદના કેન્દ્રીય કક્ષમાં આ ઉજવણી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી છે. પરાક્રમ દિવસ તરીકે દેશભરમાં આજના દિવસને ઉજવવામાં આવે છે. 125મી જન્મ જયંતિ. અમદાવાદમાં સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ ગુજરાત કોંગ્રેસ દ્વારા સમગ્ર રાજ્યમાં અલગ અલગ શહેર અને જિલ્લા મથકો પર કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. અમદાવાદ શહેરમાં પ્રમુખ જગદીશ ઠાકોર સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને પુષ્પાંજલિ કરી હતી. અમદાવાદની 16 વિધાનસભા યુથ કોંગ્રેસ દ્વારા બાઇક રેલીનું આયોજન કરાયું. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે આરટીઓથી ટેબ્લો ફ્લેગ ઓફ કર્યો હતો. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ.
બ્રેક બાદ આપનું સ્વાગત છે। ઇફકો આગામી દિવસોમાં દેશમાં નેનો યુરિયાના વધુ પ્લાન્ટ શરૂ કરશે। ઇફકોના ચેરમેન બન્યા બાદ વતન અમરેલીમાં યોજાયેલા સન્માન સમારોહમાં દિલીપ સંઘાણીએ આ દાવો કર્યો છે। સંઘાણીએ દાવો કર્યો છે કે નવા પ્લાન્ટ શરૂ થવાથી દેશના ખેડૂતોની ખાતરની જરૂરિયાત પણ સંતોષાશે અને વિદેશમાં પણ નિકાસ કરીને હુંડિયામણ પણ મેળવી શકાશે। એક તરફ રાજ્યમાં ખાતરની અછત હોવાના દાવા થઈ રહ્યા છે અને ત્યારે સંઘાણીએ આ મોટી જાહેરાત કરી છે। નેનો લિક્વિડ વિવિધ પ્રકારના ફર્ટિલાઇઝર બનાવવા આવતા દિવસોમાં દેશના વિવિધ રાજ્યોમાં પસંદ કરીને કેન્દ્ર સરકારના માર્ગદર્શન નીચે નવી 10 ફેક્ટરી બનાવીને દુનિયામાં નિકાસ થાય એ હેતુ અને દેશના ખેડૂતોને પૂરતા પ્રભાવ મળે એ હેતુ સિદ્ધ કરવા અમે કામગીરી આગળ વધારશું। કચ્છના સરહદી લખપત તાલુકાના કૈયારી ગામના માલધારીઓની હાલત કફોડી બની છે। તો સીમાવર્તી વિસ્તારમાં રહી અને પશુધનને સાચવતા આ પરિવારો જીવન નિર્વાહ પણ ચલાવી શકતા નથી, કારણ કે પશુઓને ચરવા માટે ચારો જોઈએ અને આ વિસ્તારમાં આવતી ગૌચર જમીનમાં એટલી હદે બાવળિયા ઉગી ગયા છે કે પશુઓ ચરિયાણ માટે જઈ શકતા નથી, તેમજ દૂધના પૂરતા ભાવ ન મળતા હોવાથી પણ પશુના ખાણ દાણ અને ચારાનો ખર્ચો પણ નીકળતો નથી, જેના કારણે કૈયારી વિસ્તારમાં રહેતા માલધારીઓ પશુઓને કઈ રીતે સાચવવા તેની વિમાસણમાં મુકાયા છે, જેથી દૂધના સારા ભાવ મળે તેવી માંગ કરી છે। દૂધના સારા ભાવ મળે તો માલધારીઓ પોતાનું જીવન નિર્વાહ સરળતાથી કરી શકે। મોટી પર્સન ગાયાને માય એક તો સરકારને વિનંતી કરી કે ડેરીયાના ભાવ જો દૂધના વધારે ઓછામાં ઓછા 50 થી 60 રૂપિયા થાય તો જે આપણો ગુજરાન અમારો છોકરાનો અમારો હાલ શકે, ગાયો બચી શકશે। પછી આ ખાતરની કોઈ વ્યવસ્થા થાય, પછી જે આ રખાલ જો ફોરસ ખાતા છે આને અંદર જે ગાંડા બાવળ એટલો છે કે હદથી પાર ઝાડ થઈ ગઈ, માણસો નહીં નીકળી શકે તો પશુ તો કેવી રીતે સારવા અમારે। કચ્છના સરહદી લખપત તાલુકાના કૈયારી ગામના માલધારીઓની હાલત કફોડી બની ગઈ છે। સીમાવર્તી વિસ્તારમાં રહી અને પશુધનને સાચવતા આ પરિવારો જીવન નિર્વાહ પણ ચલાવી શકતા નથી। આગળ વધીએ તો કેવડિયા આવતા પ્રવાસીઓ માટે સારા સમાચાર છે। કેવડિયા પાસે બનેલ જંગલ સફારી પાર્કમાં પ્રવાસીઓ માટે નવા આકર્ષણ લાવવામાં આવ્યા છે। કેવડિયા જંગલ સફારી પાર્કમાં 3 વન્ય પ્રાણીઓની જોડી લાવવામાં આવી છે અને ત્યારે આ પ્રાણીઓ હાલમાં તો ખુલ્લા મૂકવામાં આવ્યા નથી, પરંતુ પાંજરાથી લઈ અને અન્ય કામગીરી કરવામાં આવી રહી છે। 375 એકરમાં બનેલા જંગલ સફારી પાર્કમાં દેશ વિદેશના અનેક પશુ પક્ષીઓ જેમાં તેઓ વધારો પણ કરવામાં આવ્યો છે। ત્યારે હાલમાં આ જંગલ સફારી પાર્કમાં વાઇલ્ડ ડોગ, વરુ, જંગલી રીંછ લાવવામાં આવ્યા છે। આ તમામ પ્રાણીઓને જોડીમાં લાવવામાં આવ્યા છે, જે હાલમાં 3 પ્રાણીઓ બચ્ચા આવ્યા છે અને તેઓ પ્રવાસીઓ માટે હજુ ખુલ્લામાં મૂકવામાં નથી આવ્યા, પરંતુ જ્યાં આ વન્ય જીવોને રાખવામાં આવ્યા છે જેમાં રંગરોગાનની અન્ય કામગીરી હાલમાં ચાલી રહી છે અને ત્યારે આ 3 પ્રાણીઓ હાલમાં અહીં ખુલ્લા વાતાવરણમાં ફરી રહ્યા છે અને જાણે કે તેઓ અહીંયા આવતાની સાથે જ સેટ થઈ ગયા હોય તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે। કેવડિયા કોલોની પાસે આવેલ જંગલ સફારી પાર્કમાં પ્રવાસીઓ જે આવી રહ્યા છે, પ્રવાસીઓ માટે એક નવું નજરાનો ઉમેરો થઈ રહ્યો છે। ખાસ કરીને તમને બતાવવા જઈ રહ્યો છે કે જે જંગલ બુકમાં જે વરુ બતાવવામાં આવે છે, જે મોગલી હોય છે, મોગલીને પ્રિય હોય છે જે વરુ અને જેને સાથે દોસ્તી કરે છે એ જ વરુ અહીં આગળ લાવવામાં આવ્યા છે અને જે રીંછ છે એ જંગલી રીંછ પણ લાવવામાં આવ્યા છે, સાથે સાથે જંગલી જે કૂતરા હોય છે તે પણ। એટલે કહી શકાય કે જે હાલ તો જે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે જંગલ સફારી બનાવવામાં આવ્યું છે, જેના અનેક દેશ અને વિદેશના જે પ્રાણીઓ લાવવામાં આવ્યા છે એ વિદેશના પ્રાણીઓમાં હવે ઉમેરો થયો છે। ત્યારે રીંછ, જે વરુ છે અને જંગલી કૂતરા છે જેમને હવે પ્રવાસીઓ ટૂંક સમયમાં જોઈ શકશે। હાલ તો જે રિનોવેશન જે ચાલી રહ્યું છે જેને કારણે પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવે છે, પરંતુ આવનારા ટૂંક જ સમયમાં હવે પ્રવાસીઓને એક નવું જે પ્રાણી છે એ પ્રાણીઓ જોવા મળશે। આવનારા દિવસોમાં જ્યારે આ જે જંગલ સફારી પાર્ક ખુલ્લું મુકાશે અને જેમાં વરુ, રીંછ અને જંગલી કૂતરા જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટશે એમ લાગી રહ્યું છે। દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા। ગુજરાતનું પોરબંદર હાલ દુનિયાના પક્ષીઓ માટે વિસામો બન્યું છે। પોરબંદર પંથકમાં
વેટલેન્ડ વિસ્તાર વધુ હોવાથી વિદેશી પક્ષીઓ મોટા પ્રમાણમાં અહીં આવતા હોય છે અને આ વર્ષે પણ મોટી સંખ્યામાં પક્ષીઓનું પોરબંદરમાં આગમન થયું છે. વિવિધ પ્રકારના ફ્લેમિંગો, ડાલ્મેશિયન, પેલિકન, ડેમોશેલ, ક્રેન જેવા પક્ષીઓનો કલરવ હાલ પોરબંદર જિલ્લામાં ગુંજી રહ્યો છે. પ્રતિભાને ઓળખ તો નાની ઉંમરથી જ થઈ જાય છે અને આજ આપણે જોયું છે અમારા અભિયાન બાયજૂસ યંગ જીનિયસ સિઝન 2ના બીજા એપિસોડમાં કે જ્યાં આનંદ નરસિંહને રાહુલ વિલ્લાલ અને સિરી ગિરીશ સાથે વાત કરી. यंग जीनियस के इस सफर में हम कई प्रतिभाशाली बच्चों से मिले हैं. हर किसी का हुनर अपने आप में बेमिसाल है. कुछ ऐसे हैं जो सुरों के बादशाह हैं. राहुल वेलाल एंड सिरी गिरीश, both from Bengaluru. Rahul and Siri Girish, namaskara. This is Anand here. You hope you people remember me. You're so soft, but you've got such magic in your voice, Rahul. Both me and Siri Girish are your fans, along with so many others. But tell me, how was your experience? I thoroughly enjoyed the experience because I got an opportunity to interact like legends with you, legends like you, Shri Anand Narasimhan sir, and as a very pleasant surprise, I also got to meet Shankar Mahadevan sir. Siri Girish, how was it when we said hi to you and you saw the whole set and all of us sitting there? I was staring through the screen and suddenly Shankar Mahadevan sir was sitting there and you sir and Rahul, I just saw and I was like, oh my God, I couldn't, gather words for a few seconds, and I wanted to meet him from a long time, but I never knew it would come so quickly. It was just amazing. Rahul, what did you think of her raga? The first thing is that it's a very big achievement to create a raga at such a young age. So congratulations to you. Siri Girish, what for you was special? Each and every part of the episode was special, and one of the most memorable things was that I was able to present my ragam and take blessings of Shankar. So Rahul and Siri Girish, I wish both of you all the very, very best. Thank you so much. Thank you, sir. Thank you, sir. ધ ગ્લોબલ વેટલેન્ડ આઉટલુક 2018 મુજબ વેટલેન્ડ્સનું નુકસાન કુદરતી જંગલો કરતાં 3 ગણું ઝડપી છે. જો કે બશેટીહલ્લી વેટલેન્ડ એક અલગ જ દાખલો બેસાડ્યો છે અને આ 3 વર્ષના નક્કર પ્રયાસોનું પરિણામ છે. બશેટીહલ્લી વેટલેન્ડને WWF ઇન્ડિયા દ્વારા 3 વર્ષની વેટલેન્ડ સંરક્ષણ પહેલ પણ હેઠળ પુનઃજીવિત કરવામાં આવ્યું છે અને જેમાં સમુદાયો, ઉદ્યોગો, ગ્રામ પંચાયત સભ્યોની આગેવાનીની હેઠળની મલ્ટી સ્ટેક હોલ્ડર કમિટીનો સમાવેશ થાય છે. આ તમામ બેંગ્લોર ગ્રામીણ જિલ્લા વહીવટીતંત્રના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું. આ પહેલ વિવિધ ભાગીદારી અને સહયોગ દ્વારા પ્રાપ્ત થયેલા જબરદસ્ત પરિણામોનું અનોખું ઉદાહરણ છે. મિશન પાણીનો અહેવાલ જુઓ. The district where we are here now, Bangalore Rural District, it is under a severe water crisis and the groundwater level is gone down from the surface approximately 1500 feet. And the surface water bodies which are there, available sources of water like wetlands, ponds, temple tanks, they are all in a very degraded state. So there are the local community or the local villages around this wetland, many industries here in the Basheteli Apparel Park, the Gram Panchayat and the schools and the colleges. So it's like a full of different type of stakeholders. So we started talking to each of them to understand why this has come to this stage. We also studied the drainage pattern, connectivity from where water is coming into the wetland. That was something which was a revelation for us, that this is not an independent wetland, but it is a cascade of 4 to 5 wetlands, and from the upstream wetlands it is connected. And because the connectivity is lost or degraded, the water is not coming into this wetland, and also the catchment is degraded. We made wetland mitras, who are the friends of the wetland from the local community,
and we did capacity building for them. We trained them on wetland health assessment. Many villagers came forward and told us that, oh, our defunct borewells started getting recharged, maybe because of this water which is there in this wetland. This was something which we dreamt of and believed in, and now it has strengthened our belief that this is possible. ત્રણ લોકો ઘાયલ. અમરેવાડીના ભીલવાડા